ત્યારે સમાજની અંદર એવો એક પ્રશ્ન સળગી રહ્યો છે કે બહેનો દ્વારા ભગવાન શંકરની પૂજા ન થાય, બહેનો દ્વારા ભગવાન શંકરનો અભિષેક ન થાય. શ્રુતમ કે પહેલા મેં એવું સાંભળેલું છે કે અગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ, કે શિવનું જે નૈવેદ્ય હોય અગ્રાહ્ય હોય તેને સ્વીકાર ન કરવો જોઈએ. બ્રહ્માજી એનો ઉત્તર આપતા કહે છે, સ્ત્રીથી ભસ્મ ધારણ કરવાનો શું કોઈ વૈજ્ઞાનિક પુરાવો અથવા તો વૈજ્ઞાનિક આધાર છે તો ખરો? શિવલિંગનો સ્પર્શ કરવો જોઈએ. શિવલિંગની પૂજા પણ સ્ત્રીઓએ ખાસ કરવી જ જોઈએ. એનો કોઈ નિષેધ નથી. પ્રથા અનુસાર ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભગવાન શંકરને કોઈ પ્રસાદ ધરાવવામાં આવે તો પ્રસાદ ન લેવો જોઈએ, ધ્યાનમાં રાખવા જોઈએ. અને અભિષેક કરતી વખતે ક્યારેય કળશનો આમ કંઠેથી નહીં પકડવાનું, એને એમ નીચેથી એમ પકડી અને ધીમે. ત્યારે ભગવાનના અસ્તિત્વનો કોઈ પ્રમાણ આપવાની જરૂર નથી પડતી. શ્રી હરયે નમઃ. સૌનું અમારી ધર્મચર્ચામાં હાર્દિક સ્વાગત છે. ખૂબ જ સુંદર મજાના આપણે વિડીયો ધર્મચર્ચા અંતર્ગત નિહાળી રહ્યા છે. સૌ પ્રથમ વિડીયો હતો ગુરુનો મહિમા, ત્યારબાદ વિડીયો હતો અધિક માસનો મહિમા, અને ફરીથી મેં આવ્યા છીએ આપ સૌની સમક્ષ પવિત્ર એવા શ્રાવણ માસના મહિમાને લઈને. ઘણા બધા ધર્મપ્રેમી ભક્તોના હૃદયમાં એવી ભાવના હોય છે કે અમે મહાદેવનું ખૂબ જ સુંદર રીતે આરાધના કરવા માગીએ છીએ, એમનું પૂજા કરવા માગીએ છીએ, એમનો અભિષેક કરવા માગીએ છીએ. પરંતુ એ અભિષેક પૂજામાં એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું આજે આપણે નિરાકરણ મેળવવાનું છે. શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસ એટલે કે સુંદર મજાનો વરસાદ ચારે બાજુ છાયો હોય અને વરસાદને કારણે સમગ્ર સૃષ્ટિ એ લીલોતરીવાળી થઈ ગઈ હોય, અને આ લીલી એવી ભૂમિની અંદર ભગવાન મહાદેવની આરાધનાનો દિવસ, આરાધનાનો માસ એટલે શ્રાવણ માસ. આ શ્રાવણ માસ આવતાની સાથે જ ભગવાન શિવને માનનારા જે પરમ ભક્તો હોય છે, ધર્મપ્રેમી મિત્રો હોય છે, એ મહાદેવ હર હર મહાદેવના નાદ સાથે એ શિવાલયોને ખૂબ જ સુંદર મજાના ગુંજરાઓથી ગુંજી દે છે. તો આવા પવિત્ર શ્રાવણ માસમાં જે પણ ધર્મપ્રેમીઓના પ્રશ્નો છે એનું નિરાકરણ લઈને આવ્યા છીએ અમે આજની ધર્મચર્ચામાં. અમારી સાથે શાસ્ત્રી શ્રી દેવેન્દ્રાચાર્યજી વિરાજમાન છે. ખૂબ જ સુંદર મજાનો તેમણે શ્રીમદ ભાગવતનો રસપૂર્વક એવો અભ્યાસ કર્યો છે. ઋષિકેશમાં રહીને શ્રી હરિ ગુરુજી પાસે એમના અભ્યાસથી તેઓ ખૂબ જ શાસ્ત્રોના મર્મજ્ઞ જ્ઞાતા થયા છે. તો આજે એવી જ શાસ્ત્રની વાતો લઈને આવ્યા છીએ અમે આપણી ધર્મચર્ચામાં. દેવેન્દ્રાચાર્યજી, આપનો ખૂબ ખૂબ સ્વાગત છે આપણી ધર્મચર્ચામાં. સુંદર મજાનો શ્રાવણ માસ આવી રહ્યો છે, તો એની લગતા જે પણ પ્રશ્નો છે એનું આપણે નિરાકરણ મેળવીશું. શાસ્ત્રીજી, સૌથી પહેલો પ્રશ્ન એ છે કે બધા માસોનું કંઈક ને કંઈક મહત્વ રહેલું છે. એમાં આપણે અધિક માસનું તમે સુંદર મજાનું નિરૂપણ કર્યું જ હતું, અને હવે આવી રહ્યો છે શ્રાવણ માસ, મહાદેવનો માસ. તો ધર્મપ્રેમીઓનો એવો પ્રશ્ન છે કે બધા જ માસોમાં શ્રાવણ માસ કેમ ખાસ છે? કેમ શ્રાવણ માસમાં ભગવાન મહાદેવનું પૂજન કરવામાં આવતું હોય છે? શું કોઈ શાસ્ત્રોમાં એનું કંઈ નિરૂપણ આપેલું છે? શ્રી હરયે નમઃ. વિવેકભાઈ, તમારો પ્રશ્ન ખૂબ સરસ છે, કારણ કે દરેક માસનો અલગ અલગ મહત્વ આપણા હિન્દુ પરંપરામાં જોવા મળે છે. અને એમાં પણ તમે જે વાત કરી એ શ્રાવણ માસ. તો શ્રાવણ માસ એટલે કે ઉત્સવોનો માસ, ઉત્સવોનો મહિનો, કે જેમાં અનેક એવા ઉત્સવો સતત એક દિવસ પણ બાકી નથી. સતત દિવસો અને દિવસોમાં ઉત્સવો આપણને જોવા મળે છે. જી. બીજું વિવેકભાઈ એ કે આ શ્રાવણ માસ એટલે કે વ્રત અને ઉપવાસનો મહિનો છે. ઘણા લોકો વ્રત કરે છે, ઘણા લોકો ઉપવાસ કરે છે, ઘણા લોકો એકટાણા કરી અને ભગવાન શિવને પ્રસન્ન કરે છે. તો આવો એ સરસ મજાનો સુંદર શ્રાવણ માસ છે. એટલું જ નહીં, શાસ્ત્રમાં પણ શ્રાવણ માસ વિશે ખૂબ સારું એવું મહાત્મ્ય એ શ્રાવણ માસનું શાસ્ત્રમાં એ દર્શાવવામાં આવેલું છે. શાસ્ત્ર કહે છે કે દ્વાદશસ્યાપી માસેષુ શ્રાવણો મેતિ વલ્લભઃ શ્રવણાર્હં યન્માહાત્મ્યમ તેનાસૌ શ્રવણો મતઃ. કે શ્રાવણ માસ છે તે સર્વ માસથી અધિક છે, અને એ શ્રાવણ માસમાં વિવેકભાઈ શ્રવણનું વધારે મહત્વ. જી. જેમ કહેવાય છે કે શ્રાવણે શ્રવણ શ્રેષ્ઠ. કે શ્રાવણ માસમાં શું કરવું જોઈએ? તો ભગવાનની કથા શ્રવણ કરવી જોઈએ. ભગવાનની કથા શ્રવણ કરવી એ જ સાચું શ્રાવણ માસનું મહાત્મ્ય છે. જી. અને એમ કહેવાય છે કે જે શ્રાવણ માસમાં ભગવાનની કથા શ્રવણ કરે એને તમામ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. તમામ સિદ્ધિદઃ શ્રવણોપ્યયત, કે તમામ સિદ્ધિને પ્રાપ્ત કરવી હોય તો એ શ્રાવણ માસમાં ભગવાન શિવજીનું પૂજન અને અર્ચન કરવું જોઈએ. તો આ શ્રાવણ માસમાં
શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો ક્યાં ક્યાં શ્રાવણ માસનું વિધાન જોવા મળે છે તેવો પણ પ્રશ્ન થાય. તો તેમાં માતા પાર્વતીજીએ જ્યારે ભગવાનને શિવજીની પ્રાપ્તિ માટે, વર પ્રાપ્તિ માટે જ્યારે તપ કર્યું, ઉગ્ર તપ, અને એ ઉગ્ર તપ કેવું હતું તો જળ વગર, પાંદડા પણ નહોતા ખાતા, નિરાહાર રહીને અને વાયુ ભક્ષણનો પણ અંતે ત્યાગ કરી અને મહાદેવનું જે તપ કરી, અભિષેક કરીને ભગવાનને પ્રસન્ન કર્યા હતા, તે વ્રત એટલે કે આ શ્રાવણ માસનું વ્રત. બીજું એવો પણ એક શાસ્ત્રમાં મત છે વિવેકભાઈ, માર્કંડેય ઋષિની કથા છે કે જે માર્કંડેય ઋષિ ચિરંજીવીમાં આવે છે. માર્કંડેય ઋષિની એવી કથા છે કે માર્કંડેય ઋષિનું આયુષ્ય ખૂબ નાનું હતું અને એમના પિતા મર્કંડ ઋષિએ એને કીધું કે જો તારે આયુષ્યની લાંબી વૃદ્ધિ કરવી હોય તો ભગવાન શિવજીની આરાધના કર, કારણ કે ભગવાન શિવજી સર્વ મનોરથને પૂર્ણ કરનારા દેવ છે. અને ત્યારે માર્કંડેય ઋષિએ એ મર્કંડ ઋષિના પોતાના પિતાની આજ્ઞાથી એ ભગવાનની તપશ્ચર્યા શરૂ કરી, શિવજી ઉપર અભિષેક કરી અને ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા. અને એમ કહેવાય કે શિવજી પ્રસન્ન થયા અને શિવજીએ વરદાન આપ્યું અને તેમને ચિરંજીવીનું સ્થાન આપ્યું. તે જે તપશ્ચર્યાનો જે માર્ગ હતો એ માસ એટલે કે શ્રાવણ માસ. તો આવો સુંદર મજાનો શ્રાવણ માસ, અને એ શ્રાવણ માસનું અલગ અલગ ઘણું બધું મહાત્મ્ય આપણને શાસ્ત્રમાં જોવા મળે છે. સમુદ્ર મંથનની કથા પણ આ શ્રાવણ માસમાં જોડાયેલી છે, કારણ કે સમુદ્ર મંથન વખતે જ્યારે દેવ અને અસુરો જ્યારે સમુદ્ર મંથન કરતા હતા ત્યારે વિવેકભાઈ એવી કથા આવે છે કે એમાંથી સૌ પ્રથમ હલાહલ નામનું વિષ પ્રગટ થયું. તો એ હલાહલ નામનું વિષ છે એ મહાદેવે પોતાના કંઠમાં ધારણ કર્યું અને દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓએ વર્ષા ઋતુ દ્વારા વર્ષાથી અભિષેક કર્યો અને અભિષેકના પ્રતાપે મહાદેવને થોડી શાંતિ થઈ અને ત્યારથી લઈ અને આજ સુધી એ શ્રાવણ માસમાં આપણે પણ ભગવાન શિવજી ઉપર અભિષેક કરીએ છીએ. અને ત્યારે ભગવાન શિવજીએ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું ત્યારે બધા મહાદેવને નીલકંઠ એવું નામ આપ્યું. તો આવી રીતના શાસ્ત્રમાં શ્રાવણ માસનો અને અભિષેકની શરૂઆત થયેલી તેના દ્રષ્ટાંતો આપણને કથાઓ જોવા મળે. ખૂબ સરસ આપણે શાસ્ત્રીજીએ શિવ પુરાણના અને વિવિધ પુરાણોના અને શાસ્ત્રોના મત પ્રમાણે શ્રાવણનો મહિમા કહ્યું. ખૂબ જ સુંદર મજાનું વાક્ય આ શ્રાવણ માસ વિશે કહેવામાં આવ્યું છે. सावन में मंदिर सजने लगा है, शिव का डमरू मंदिर में बजने लगा है, हर हृदय शिव शिव कहने लगा है, भक्ति का अलख अब जगने लगा है, सावन में मंदिर सजने लगा है. વાહ, આવો ખૂબ જ સુંદર મજાનો પવિત્ર એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તમે શિવલિંગની વાત કરી કે ભગવાન શિવલિંગની ઉપર આપણે અભિષેક કરતા હોઈએ છીએ અને નીલકંઠ મહાદેવની પણ આપણે વાત કરી. તો આપણા ધર્મપ્રેમી ભક્તોનો ખૂબ જ સુંદર મજાનો એવો ભાવ હોય છે કે શિવલિંગનો અભિષેક કરવો, શિવાર્ચન એટલે કે શિવની પૂજા કરવી. તો એ પૂજામાં એમના જે પણ વિશેષ થોડા પ્રશ્નો છે તેની આપણી પાસેથી થોડુંક નિરાકરણ મેળવીએ. સૌ પ્રથમ તો ભગવાન શંકરનું એવું દિવ્ય સ્વરૂપ એવું શિવલિંગ. તો શિવલિંગની ઉત્પત્તિની કથા શું છે અને ઉત્પત્તિની કથા એ કયા શાસ્ત્રોમાં છે એનું આપ થોડુંક અમને મત આપનો આપશો. શિવલિંગની ઉત્પત્તિની કથા શિવપુરાણમાં છે. જી, શિવપુરાણમાં વિદ્યેશ્વર સંહિતામાં શિવલિંગનું મહાત્મ્ય અને શિવલિંગની ઉત્પત્તિની કથા એ વેદવ્યાસજીએ લખેલી છે. કથા કંઈક આપણે બધા જાણીએ છીએ એવી છે, જાણીતી છે કે બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે સંવાદના રૂપમાં વિવાદ પ્રસ્તુત થાય છે. જી, અને ત્યારે બ્રહ્માજીને અહંકાર આવે છે અને ભગવાન વિષ્ણુને વારંવાર કહે છે હું શ્રેષ્ઠ, હું શ્રેષ્ઠ. હા, તો જ્યારે અંદરો અંદર જ્યારે સંવાદ ધીમે ધીમે વિવાદમાં ફેરવાઈ ગયો ત્યારે એવું થયું કે બ્રહ્માજીને ભગવાન વિષ્ણુ અને બંને સંવાદ કરે, અચાનક જ બંનેની વચ્ચે જ્યોતિર્મય સ્તંભ પ્રગટ થયો. વાહ. અને એ જ્યોતિર્મય સ્તંભમાં એટલે કે ભગવાન શિવજી, એ શિવલિંગની ઉત્પત્તિ થઈ અને એ શિવલિંગમાંથી ભગવાન શિવજી પ્રસન્ન થયા. કથા તો ખૂબ જાણી છે, કેતકી પુષ્પ આવે છે જ્યારે બ્રહ્માજી કપટ કર્યું અને કપટના ફલ સ્વરૂપે બ્રહ્માજીને શ્રાપ આપે છે. ભગવાન શિવજી કહે છે કે તે કપટ કર્યું છે માટે આજથી તું અપૂજનીય થઈ જઈશ. હા, એટલે કેતકીનું ફૂલ પણ, કેતકીનું ફૂલ છે એને પણ ભગવાને કહી દીધું કે આજથી તું મારા ઉપર નહીં ચડે. એટલે કેવડો છે એ ભગવાનને ક્યારે ચડતો નથી, એકમાત્ર કેવડા ત્રીજના દિવસે જ ભગવાનને ચડાવવામાં આવે છે. તો એ જે કેતકીનું પુષ્પ છે એને બ્રહ્માજીને ભગવાને કીધું કે આજ પછી તમે અપૂજનીય થશો. અને ભગવાન નારાયણ પર પ્રસન્ન થયા કે હે નારાયણ, તમે તો સત્ય બોલ્યા, માટે આજથી તમે નારાયણ નહીં પરંતુ
સત્યનારાયણ કહેવાશે. વાહ, ખૂબ તો ત્યારથી ભગવાન નારાયણને સત્યનારાયણ નામ આપી અને આવી રીતના શિવલિંગની ઉત્પત્તિ તો શિવ પુરાણમાં આપણને જોવા મળે છે. વાહ, ખૂબ સુંદર. શાસ્ત્રીજી આપણને ભગવાન શિવ અને શિવલિંગની ઉત્પત્તિની કથા આપણને જણાવી. ભગવાન શિવ તો અજન્મા છે, એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે અજન્માનો લોકા. ભગવાન શિવ એ અજન્મા છે. શિવલિંગનો આપણે મહિમા જાણ્યો, એની ઉત્પત્તિની કથા જાણી, ત્યારે સુંદર મજાની એક વાત તમને કહેવા માગું છું કે કરતા કરે ન કર સકે, કરતા કરે ન કર સકે, શિવ કરે સો હોય. તીન લોક નો ખંડ में, तीन लोक नो खंड में, शिव से भोला न कोई. વાહ. શિવ સે ભોલા ન કોઈ. ભગવાન શિવ જેવું એવું કોઈ ભોળું નથી, દયાળુ નથી. તો ભગવાન શિવ એમની જે શિવલિંગની જે પૂજા હોય છે, એ પૂજામાં કેવા દ્રવ્યોનો ઉપયોગ કરવો જોઈએ, અને વિશેષ તો એ અભિષેક જ્યારે કરતા હોય તો કેવા દ્રવ્યોનો અભિષેક કરવાથી કેવું ફળ પ્રાપ્ત થતું હોય છે, એ આપ આ ધર્મપ્રેમી લોકોને જણાવશો. ભગવાન શિવજીની જે પૂજા છે એ પૂજામાં ઘણા પ્રકારના દ્રવ્ય એવા છે કે વિશેષપણે આપણે ભક્તો અર્પણ કરતા હોય છે. એમ કહેવાય છે કે પંચામૃત છે એનાથી ભગવાન શિવજીને અભિષેક કરવામાં આવે તો ભગવાન શિવજી છે એ ખૂબ પ્રસન્ન થતા હોય છે. પંચામૃતથી ભગવાન શિવજીને પૂજા કરીએ તો ભગવાન શિવજી ખૂબ પ્રસન્ન થાય છે. તો એ પંચામૃતમાં પણ દૂધ, દહીં, ઘી, મધ ને સાકર વાપરવામાં આવે છે. તો એ દૂધ, દહીં, ઘી ને મધ ને સાકર છે તે પણ અલગ અલગ ફળ સ્વરૂપે છે. કે દૂધનો જો આપણે ભગવાન શિવજી ઉપર અર્પણ કરીએ તો દૂધના અર્પણ કરવાથી ભગવાન આપણને ધનની પ્રાપ્તિ કરાવે છે. એ ધનની પ્રાપ્તિ થાય કરવી હોય તો દૂધનો અભિષેક કરવો જોઈએ. દહીંનો અભિષેક કરવાથી ભગવાન આપણને સૌ કોઈને પરિવારમાં સુખ અને શાંતિ રાખે છે. પરિવારમાં સુખ અને શાંતિ જોતી હોય તો આપણે સૌએ દહીંથી અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ છે મધથી અભિષેક. શા માટે? મધથી અભિષેક કરવાથી આપણને વિવેકભાઈ જે બીમારી હોય જી, એ બીમારીને દૂર કરવા માટે ભગવાન શિવજી ઉપર મધનો અભિષેક કરીએ. તે મધ દ્વારા કરવામાં આવેલો ભગવાન શિવજીનો અભિષેક તે આપણને સર્વ બીમારીથી મુક્ત કરે છે. એ બીમારીથી દૂર થવા મધથી અભિષેક કરવો જોઈએ. અને બધી જ મનોકામનાની પૂર્તિ કરવી હોય તો ઘીથી ભગવાન શિવજી ઉપર અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ સાકરથી ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે તો તમામ જે ઝઘડાઓ હોય, કોઈ સાથે દુશ્મનાવટ હોય તો દુશ્મનાવટને દૂર કરવી હોય તો ભગવાન શિવજી ઉપર સાકરથી અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ ભગવાન શિવજીને આપણે ચોખાથી, ધાન્યોદકથી ભગવાનને સ્નાન કરાવીએ તો એનાથી ધન અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ભગવાનને આપણે અલગ અલગ પાત્રમાં તલથી ભગવાનને અર્પણ કરીએ તો તમામ જે પાપ છે તે પાપ પણ આપણા નાશ થઈ જાય છે. ત્યારબાદ ભગવાનને જવ અર્પણ કરીએ તો આપણને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે કે ભગવાનને શેરડીનો રસ છે, ત્યારબાદ ભગવાનને ઘઉંથી, આવા વિવિધ અલગ અલગ દ્રવ્યથી ભગવાન શિવજી ઉપર અભિષેક કરવામાં આવે છે. અને જે અભિષેક કરવાથી આપણને ભગવાન શિવજી એ પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરાવે છે. શિવ પુરાણમાં લખેલું છે કે તલ્લિંગ પૂજયા જ્ઞાનમ સ્વયમેવ પ્રવર્ધતે. કે ભગવાન શિવજી ઉપર તમે કોઈ પણ અભિષેક કરો તો ભગવાન શિવજી તમને જ્ઞાન પ્રદાન કરે છે. કારણ કે જ્ઞાનના સાક્ષાત દેવ ભગવાન શિવજી છે. ભાગવતજીમાં પણ કીધેલું છે કે વિદ્યા કામસ્તુ ગિરીશમ, કે જો આપણને વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો માત્ર ને માત્ર ભગવાન શિવજીની ઉપાસના કરવાથી આપણને એ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. વિદ્યા કામસ્તુ ગિરીશમ. માટે આવા વિવિધ દ્રવ્યોથી ભગવાનનો અભિષેક કરીએ તો એનાથી આપણને અને ભગવાનને અભિષેક કરવાથી ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય અને આપણી તમામ મનોકામના ભગવાન શિવજી તે પૂર્ણ કરે છે. વાહ, ખૂબ જ સુંદર. આપણને જાણવા મળ્યું કે શિવલિંગની જ્યારે આપણે અભિષેક કરીએ છીએ, શિવાભિષેક કરીએ છીએ ત્યારે આપણે કેવા દ્રવ્યો વાપરવા જોઈએ. વિશેષ તો શિવલિંગનો જ્યારે આપણે અભિષેક કરતા હોઈએ, શિવનું જ્યારે આપણે પૂજા કરતા હોઈએ ત્યારે કેવા દ્રવ્યોનો ઉપયોગ આપણે નથી કરાવતો અને કેવા દ્રવ્યો આપણે પૂજામાં ન વાપરાય શિવ ભગવાનની જ્યારે પૂજા કરતા હોય ત્યારે. જેમ દ્રવ્યનો અભિષેક કરવાનો મત છે એમ દ્રવ્યનો નિષેધ પણ કરેલો છે. કે અમુક પ્રકારના જે દ્રવ્ય છે, અમુક પ્રકારના યંત્ર છે એ ભગવાન શિવજી ઉપર આપણે ઉપચારો ન કરી શકીએ. તેમાં જોવા જઈએ તો ભગવાન શિવજીને ક્યારે શંખથી અભિષેક ન કરવો જોઈએ. કારણ કે શંખચૂડ નામનો એક અસુર હતો, તે અસુરનો ભગવાન શિવજીએ વધ કર્યો હતો તેવી કથા શિવ પુરાણમાં આવે છે. તે શંખચૂડનો ભગવાન શિવજી ઉપર અભિષેક કરવામાં આવેલો. શંખથી ક્યારે ભગવાન શિવજીને ઉપર અભિષેક ન કરવો જોઈએ કારણ કે શંખચૂડનો ભગવાન શિવજીએ વધ કરેલો છે.
તેવું જ એક બીજું છે કે તુલસીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તુલસી છે એનો પતિ વૃંદા, એનો પતિ હતો જાલંધર, અને એ જાલંધરની પત્ની એટલે કે વૃંદા, અને જે વૃંદાના વિવાહ શાલિગ્રામ ભગવાન સાથે થયા તે કથા આપણે જાણીએ છીએ. તો ભગવાન શિવજીને એ વૃંદા એટલે કે તુલસીનો અભિષેક ન કરવો જોઈએ. તુલસી ભગવાન શિવજીને ન ચડાવવા જોઈએ, એની જગ્યાએ ભગવાન શિવજીને બીલીપત્ર ચડાવવા જોઈએ. તો ત્યારબાદ જોવા જોઈએ તો ભગવાનને ઘણા પ્રકારના કંકુ છે, તે કંકુથી ભગવાનને ક્યારેય શિવજીને કંકુ પણ ન ચડે, કારણ કે કંકુ છે તે સૌભાગ્યનું પ્રતીક છે, અને ભગવાન શિવજી તે વૈરાગ્ય છે, વૈરાગ્યનું પ્રતીક છે. તેવી જ રીતના હળદર છે, તો હળદર પણ ભગવાન શિવજીને ન ચડાવાય, કારણ કે તે સૌભાગ્યની સાથે જોડાયેલું છે, માટે હળદરને પણ નિષેધ કરેલો છે. ત્યારબાદ વિવેકભાઈ, બધા જ ભગવાનને ઉપયોગ કરવામાં ગંગાજળ, તીર્થોદક ઇત્યાદિ બધું ચડાવવામાં આવે છે, પરંતુ વિવેકભાઈ એવું છે કે તીર્થોદક ને ગંગાજળ ને એનો તો અભિષેક થાય, પણ એક જળ એવું છે કે જે જળથી ભગવાન શિવજીને અભિષેક ન થઈ શકે જી, અને તે જળ છે એ નારિયેળનું જળ. કારણ કે નારિયેળનું જળ ભગવાન શિવજી ઉપર એટલે નથી ચડતું, કારણ કે નારિયેળ છે લક્ષ્મીજીનું સ્વરૂપ છે, અને લક્ષ્મીજી એ નારાયણના પત્ની હોવાથી વિવેક ખાતર એ નારિયેળનું જળ છે એ ભગવાન શિવજી ઉપર અભિષેક કરવામાં નથી આવતું. અને જે નારિયેળને આપણે શ્રીફળ તરીકે એટલા માટે જ ઓળખીએ છીએ, કારણ કે એ સ્વયં લક્ષ્મીજીનું સ્વરૂપ છે. તો આવા ઘણા બધા દ્રવ્ય છે જે દ્રવ્યથી ભગવાનની ઉપર અભિષેક કે અર્પણ કરવામાં નથી આવતું. વાહ, ખૂબ જ સુંદર આપણને જાણવા મળ્યું કે જ્યારે આપણે શિવલિંગની જ્યારે પૂજા કરતા હોય, શિવાભિષેક કરતા હોય, ત્યારે કેવા દ્રવ્યોનો ઉપયોગ ન કરવો જોઈએ. માત્ર સાંભળવાનું નથી, આપણે આ જે શાસ્ત્રીજી કહ્યું છે એ ધ્યાનમાં પણ લેવાનું છે, કારણ કે આપણે દેવની જ્યારે પૂજા કરતા હોય ત્યારે દેવ સરીખા પવિત્ર થવું જોઈએ, અને પવિત્ર હૃદય કરીને આ નિયમો જે શાસ્ત્રોના નિયમો છે એ નિયમોની અનુસાર આપણે ભગવાનની પૂજા કરતા રહેવું જોઈએ. વિશેષ કે આપણા બધાને એક પ્રશ્ન હોય છે શાસ્ત્રીજી, કે જ્યારે આપણે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે પૂજામાં કેવા નિયમો આપણે સાચવી રાખવા જોઈએ છે. આપણાથી ઘણી ભૂલ થઈ જતી હોય છે. 3 પ્રકારની ભૂલ છે, તમે આપણે એનું વર્ણન કરજો. તો કયા પ્રકારના નિયમો છે જે કોઈ પણ પૂજામાં, અભિષેકમાં આપણે ધ્યાનમાં લેવા જોઈએ? કોઈ પણ પૂજા હોય, શાસ્ત્ર એવું કહે છે તેમાં 3 પ્રકારના આપે જે કીધું એ દોષ થતા હોય. એક તો દ્રવ્ય દોષ, ચિત્ત દોષ અને મંત્ર દોષ. તે 3 પ્રકારના દોષ છે તે તો આપણે કદાચ ભૂલથી પણ થઈ જાય અને એને ક્ષમા યાચના કરીને તેમાંથી છૂટી શકીએ, પરંતુ ઘણા પ્રકારના દોષ આપણને એવા હોય કે આપણે ખ્યાલ ન હોય અને આપણે વારંવાર એક ભૂલ કરતા હોય. તો જ્યારે ભગવાન શિવજીનો અભિષેકની વાત આવે, ભગવાન શિવજીને એ પૂજનની વાત આવે, તો સૌપ્રથમ તો એવું વિધાન છે વિવેકભાઈ કે શિવાલયમાં તમે પ્રવેશ કરો, શિવજીનો અભિષેક કર્યો, ત્યાં સુધી તમે એવો પણ વિધાન છે કે ભગવાન શિવજીનો અભિષેક કરવા જઈએ તે પહેલાં શિવ પંચાયતી દેવતાનું પૂજન કરવું જોઈએ. શિવ પંચાયતી દેવતા એટલે કે માતા પાર્વતીજી છે, ગણેશજી છે, હનુમાનજી છે, નંદીશ્વર છે અને કશ્યપ છે, તે બધાનું પૂજન કરી અને પછી ત્યારબાદ ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ, તેવું શિવ પુરાણ ઇત્યાદિકમાં વર્ણન કરેલું છે. તો આપણે તેનું પૂજન કરીને ત્યારબાદ શિવાલયમાં જઈ અને આપણે ભગવાન શિવજીનો અભિષેક કરીએ તો આપણને કોઈ પણ દોષ લાગતો નથી. અને કદાચ ભૂલથી પણ આપણે અત્યાર સુધી ન કરતા હોય તો હવેથી આપણે આ પરંપરા ચાલુ કરવી જોઈએ. બીજું વિવેકભાઈ એવું છે કે આપણે અભિષેક કરવામાં દૂધનો અભિષેક કરવો હોય તો એ ક્યારેય તાંબાના લોટામાં ન થાય. જી, એ હંમેશા સ્ટીલનો લોટો રાખી, સ્ટીલનો કળશ રાખી અને એમાં જ, અથવા તો બીજા ચાંદીના પાત્રમાં તેમાં તમે રાખી અને દૂધથી અભિષેક કરી શકો. ત્યારબાદ તમારે જળનો અભિષેક કરવો હોય તો જળનો અભિષેક કરવામાં ક્યારેય તાંબાનો ઉપયોગ ન થાય. તેમાં હંમેશા તમારે તેમાં સ્ટીલનો ઉપયોગ ક્યારેય ન થાય. હાજી, એમાં તમારે તાંબાનો જ ઉપયોગ કરવો પડે, અથવા ચાંદીનો અથવા તો સુવર્ણનો. તો આવા નાના નાના નિયમો છે તેને પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. અને અભિષેક કરતી વખતે ક્યારેય કળશનો કંઠેથી નહીં પકડવાનો, એને એમ નીચેથી એમ પકડી અને ધીમે ધીમે ધારાએ એ ભગવાન શિવજીને અભિષેક કરાવવાનો. અભિષેક કરવા જઈએ ત્યારે એનું જે થાળું છે, થાળાને આપણા પગ ન અડે એનું પણ ધ્યાન રાખવાનું. પછી એની અપૂર્ણ પ્રદક્ષિણા હોય, તેમનું જે થાળું હોય ત્યાંથી જલ તારી જ્યાંથી વહેતી હોય તેને તમે ઓળંગી પણ ન શકો. તો આવા ઘણા બધા નિયમો છે શિવાલયના, તેને પણ ખાસ ધ્યાનમાં રાખી અને પૂજન કરીએ તો ભગવાન ભોળેનાથ છે તો બહુ કૃપાપાત્ર, કૃપાને વરસાવનારા દેવ છે, તો આપણા બધા ઉપર કૃપા વરસાવીને પ્રસન્ન થશે. માટે આવા બધા નિયમોને પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. ખૂબ જ સુંદર આપણે જાણ્યું કે પૂજા વિધિમાં
અને વિશેષ શિવાભિષેકમાં કેવા નિયમોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે જ્યારે પણ શિવાભિષેક કરીએ, જ્યારે પણ આપણે પૂજા વિધિ કરીએ, ત્યારે હંમેશા આ નિયમોને થોડા ધ્યાનમાં રાખવા જરૂરી હોય છે. વિશેષ શાસ્ત્રીજી આપણે આગળ વધીએ તે પહેલાં ખૂબ જ સુંદર મજાની એક પંક્તિ કહેવામાં આવે છે, લઉં તારા નામ અને પાર પડે મારા સૌ કામ. વાહ. ભગવાન મહાદેવનું જ્યારે આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, આવવાનો છે, ત્યારે લઉં તારા નામ અને પાર પડે મારા સૌ કામ, એનાથી વધારે શું હોય મહાદેવ તમારા અસ્તિત્વનું પ્રમાણ. એનાથી વધારે શું હોય મહાદેવ તમારા અસ્તિત્વનું પ્રમાણ. અત્યારે જે નાસ્તિક લોકો હોય છે તો ભગવાનના અસ્તિત્વ ઉપર પ્રશ્ન કરતા હોય છે, ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરતાની સાથે જ્યારે આપણે કોઈ કામ પાર પડી જાય ત્યારે ભગવાનના અસ્તિત્વનું કોઈ પ્રમાણ આપવાની જરૂર નથી પડતી. ખૂબ જ સુંદર મજાની આપણી ચર્ચા ચાલી રહી છે. શાસ્ત્રીજી આગળ એક સુંદર મજાનો પ્રશ્ન છે કે જે હર હંમેશ જે પણ મંદિરમાં જાય ભગવાન શંકરના, ત્યારે બધા ભક્તોને થતો હોય છે કે ભગવાન શંકર ઉપર જે ચડાવેલું પુષ્પ હોય છે, શંકર ભગવાન ઉપર ચડાવેલું બીલીપત્ર હોય છે, જેને આપણે નમન કહીએ છીએ, એ નમનને આપણે પાછું લેવું જોઈએ, લઈને આંખે કાને સ્પર્શ કરાવવો જોઈએ કે ન કરાવવો જોઈએ, નમનને લેવું જોઈએ કે ના લેવું જોઈએ? જી વિવેકભાઈ, ખૂબ સુંદર તમે પ્રશ્ન કર્યો કે નમનની વાત કરી. તો એ જે પુષ્પ છે, બીલીપત્ર છે, નમન છે, અવશ્ય, કારણ કે ભગવાન શિવજીને ચડાવેલું છે, પ્રસાદી છે. એ પ્રસાદીનું જે પુષ્પ છે, બીલીપત્ર છે, એને અવશ્યપણે વિવેકભાઈ સ્વીકારવું જોઈએ. એ બીલીપત્રને લઈ, પુષ્પને લઈ અને ઘરે લાવીએ, આંખે ને કાને સ્પર્શ કરાવીએ તો આપણા ઉપર ભગવાન શિવજીની ખૂબ કૃપા વરસતી હોય છે. અને ત્યાં સુધી કહેવાય છે કે નમન કહેતા કે બીલીપત્ર અને પુષ્પ ભગવાનને ચડાવેલું જો કોઈના ઘરમાં આવે ને તો એ ઘર સામાન્ય ઘર નહીં, પરંતુ તીર્થ સ્થાન બની જાય છે. એટલું જ નહીં, પરંતુ કોઈ શિવાલયે દર્શન કરવા માટે જઈ શકવા અશક્ત હોય તો તેને પણ જો આ નમન કહેતા કે બીલીપત્ર અને પુષ્પ તે આપવામાં આવે વિવેકભાઈ, તો એને પણ દર્શન કર્યાનું પુણ્ય મળતું હોય છે. માટે આવી રીતના નમન છે તે અવશ્ય સ્વીકારવું જોઈએ. પરંપરા જ છે આપણી. એ નમન એ સ્વીકારી, આંખે કાને સ્પર્શ કરાવીને ઘરે લાવીને ઘરના લોકોને પણ એના દર્શન કરાવે તો એને પણ શિવના અભિષેકનું પૂજનનું તે ફળ પ્રાપ્ત થતું હોય છે. ખૂબ જ સુંદર મજા આપણે જવાબ આપ્યો કે નમન આપણે અવશ્ય લેવું જોઈએ. અને જે પણ આપણા ઘર પરિવારમાંથી શિવ પરિવાર એટલે કે ભગવાન શંકરની પૂજા ન કરી શકે, અભિષેક ન કરી શકે, એમને પણ લાભ મળે જો આપણે મંદિરેથી થોડા પુષ્પ, થોડું બીલીપત્ર ભગવાનનું પ્રસાદીને લઈ જઈએ અને ઘરે બધાને આપીએ. તો એવો જ એક બીજો પ્રશ્ન છે કે ભગવાન શિવને જ્યારે કોઈ પણ પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે, કોઈ પણ પ્રસાદ જ્યારે ધરાવીએ છીએ ત્યારે પ્રસાદનું ગ્રહણ કરવું કે ન કરવું? આપણા સંપ્રદાયમાં, આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર બે પરંપરાઓ ચાલી રહી છે, એક લૌકિક પરંપરા અને એક વૈદિક પરંપરા. લૌકિક પરંપરા એ છે કે જ્યારે આપણા વડવાઓ દ્વારા, આપણા ઘણા બધા લોકો દ્વારા ધીમે ધીમે સમય પસાર થાય એ પ્રમાણે એક પ્રથા એ પ્રસરી જતી હોય છે અને પ્રથાને અનુસાર જ પછી બધા આગળ ચાલતા રહેતા હોય છે. એ લૌકિક પ્રથા છે. અને બીજી વૈદિક પ્રથા છે કે વૈદિક પરંપરા છે કે જે વૈદિક પરંપરામાં વેદોના, શાસ્ત્રોના મત પ્રમાણે આપણે ભગવાનની સેવા, પૂજા, અર્ચના કરતા હોઈએ છીએ. તો લૌકિક પ્રથા અનુસાર ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભગવાન શંકરને કોઈ પ્રસાદ ધરાવવામાં આવે તો પ્રસાદ ન લેવો જોઈએ, એનું ગ્રહણ ન કરવું જોઈએ. શાસ્ત્રના મત અનુસાર એનો શું આપણે પર્યાય લેવો જોઈએ? તમે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો, કારણ કે આ પ્રશ્ન એ તમામ લોકોનો પ્રશ્ન છે જી, કે પ્રસાદ સ્વીકારવો જોઈએ કે ન સ્વીકારવો જોઈએ. તો એમાં પહેલાં તો બે પરંપરાગત ચાલી આવતી જે રીત રિવાજ છે કે પ્રસાદ છે એ આપણો અધિકાર નથી, અને બીજી એ પણ શિવપુરાણ અંતર્ગત આપણે જે વાત કરીશું તો એ જે પરંપરા છે એ પરંપરાને પણ અનુસરવી એ લૌકિક બધાનું એ કર્તવ્ય છે. તો શિવપુરાણ અંતર્ગત તમે જે પ્રશ્ન કર્યો ને વિવેકભાઈ, એ જ પ્રશ્ન દેવર્ષિ નારદજીએ બ્રહ્માજીને કર્યો. વાહ, ખૂબ સરસ. બ્રહ્માજીને દેવર્ષિ નારદજી કહે છે કે અગ્રાહ્યમ શિવ નૈવેદ્ય મિતિ પૂર્વમ શ્રુતમ વચઃ ગૃહીતર નિર્ણયમ બિલ્વા માહાત્મ્યમ અપી સન્મુને. કે હે બ્રહ્માજી, મને એ પ્રશ્નનો ઉત્તર આપો કે શું ખરેખર ભગવાન પૂર્વે શ્રુતમ કે પહેલા મેં એવું સાંભળેલું છે કે અગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ, કે શિવનું જે નૈવેદ્ય હોય અગ્રાહ્ય હોય તેને સ્વીકાર ન કરવો જોઈએ? બ્રહ્માજી એનો ઉત્તર આપતા કહે છે કે હા, ભગવાન શિવજી ઉપર ચડાવેલો પ્રસાદ અવશ્ય સ્વીકાર કરે, કારણ કે એ પ્રસાદ છે એ તો પવિત્ર પ્રસાદ.
સાક્ષાત ભગવાન ભોળેનાથ ઉપર ચડાવેલો પ્રસાદ છે. અને ભગવાન ભોળેનાથ ઉપર ચડાવેલો પ્રસાદ જો કોઈ સ્વીકાર કરે, ગ્રહણ કરે, તો એના તમામ પાપ છે, પાપ નાશ થઈ જાય છે. માટે એ પ્રસાદ કરવાનું વિધાન શાસ્ત્રમાં એ બતાવેલો છે. અને એટલું જ નહીં, એ પ્રસાદ છે ને ઘરે લાવવામાં આવે તો ઘરે લાવવામાં આવેલો પ્રસાદ પણ આપણને એ પુણ્ય કારી ફળ આપનારો હોય છે. અને કહેવાય છે કે કઈ કઈ લિંગનો પ્રસાદ આપણે સ્વીકાર કરવો, તો એમાં શ્લોક લખેલો છે કે બાણલિંગમ ચ લોહે ચ સિદ્ધે લિંગે સ્વયંભૂમિ. કે બાણલિંગ એટલે કે જે નર્મદેશ્વર જેને કહીએ, નર્મદામાંથી જે શિવલિંગની પ્રાપ્ત થાય. ત્યારબાદ લોહે આપણે જે ઘરે પૂજા કરતા હોય એ શિવલિંગ હોય, અથવા સિદ્ધ મહાપુરુષ હોય એનું અનુષ્ઠાન કર્યું હોય, તપ કર્યું, પ્રતિષ્ઠા કરી હોય. સ્વયંભૂવી કે સ્વયંભૂ ઉત્પન્ન થયેલું જે શિવલિંગ હોય, એ તમામ પ્રકારની શિવલિંગનો નૈવેદ્ય આપણે ગ્રહણ કરી શકીએ છીએ. અને જો શિવલિંગના ઉપર એ સ્પર્શ કરાવેલું નૈવેદ્ય હોય તો એને ભગવાન શાલિગ્રામને અર્પણ કરી અને ત્યારબાદ ગ્રહણ કરવું, એવો પણ શિવપુરાણમાં મત આપેલો છે. જી, ખૂબ જ સુંદર આપણને શાસ્ત્રના મત પ્રમાણે શાસ્ત્રીજીએ જવાબ આપ્યો કે અવશ્ય આપણે એ ભગવાન શિવને ધરાવેલું નૈવેદ્ય લેવું જોઈએ, કારણ કે તો ભગવાનના પ્રસાદ નૈવેદ્ય છે અને પ્રસાદનો ક્યારેય અનાદર હોય નહીં. અહીંયા શાસ્ત્રીજીના કહેવા પ્રમાણે અહીંયા એક વાત આપણે જણાવી કે જરૂરી છે કે નૈવેદ્ય લેવાનો અર્થ એવો થાય છે કે ભગવાનને ધરાવેલો પ્રસાદ લેવો. પરંતુ ભગવાન શંકરને જો કોઈ વસ્તુ ધરાવવામાં આવે છે, ભગવાન શંકરની મહાદેવની લિંગની આસપાસ જો કોઈ ભક્તો દ્વારા વસ્તુઓ કે કોઈ પણ બીજી અન્ય વસ્તુઓ જ્યારે ભગવાનને ધરાવવામાં આવે છે, ત્યારે એનો સૌથી પહેલો અધિકાર એ જે તે મંદિરના પૂજારીઓનો હોય છે. અને પૂજારી દ્વારા જે પણ પ્રસાદનું વિતરણ થતું હોય છે, આપણે તેનો અવશ્ય એને ગ્રહણ કરવું જોઈએ. શાસ્ત્રીજી આપણો જે યુવા વર્ગ છે એ ભગવાન મહાદેવ પ્રત્યે ખૂબ જ સ્નેહ ધરાવે છે, પ્રેમ ધરાવે છે. અને આપણે જાણીએ છીએ કે ભગવાન મહાદેવને મળવા માટે અત્યારે કેદારનાથમાં અનેક યુવાન લોકોની ભીડ થાય છે. હા, દૂષણ પણ છે ઘણું બધું, કે ત્યાં જે લોકો જાય છે એ શ્રદ્ધાથી તો જાય છે, પરંતુ શ્રદ્ધા કરતાં જે થોડાક ફેમસ થવાના રીલ્સ, જે વિડીયો, એના માટે વધારે જાય છે. પરંતુ એક મત તો સ્પષ્ટ છે કે ભગવાન મહાદેવ પ્રત્યે આપણા યુવાનોને ખૂબ જ પ્રેમ છે. અને પ્રેમને વશ થઈને ભગવાનને રાજી કરવા માટે આપણા યુવાનો એ ભસ્મ ધારણ કરતા હોય છે, રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે. તો આપણે એમની થોડીક માહિતી મેળવવી છે. તો સૌથી પહેલાં તો ભગવાન શંકર એમને સૌથી પ્રિય હોય તો એ છે રુદ્રાક્ષ. રુદ્રાક્ષનો શું મહિમા છે અને રુદ્રાક્ષ ધારણ કરવામાં કેવી બાબતો આપણે ધ્યાનમાં લેવી જોઈએ, એ આપ આજે યંગ જનરેશન છે એને આપ જણાવશો. શિવયોગી, તમારો પ્રશ્ન રુદ્રાક્ષનું મહત્વ. તો રુદ્રાક્ષનું મહત્વ આપણા શિવ પુરાણ શાસ્ત્ર અંતર્ગત જોવા જઈએ તો માતા પાર્વતીજીએ જ્યારે કઠોર તપશ્ચર્યા કરી અને એ તપના ફળ સ્વરૂપે જ્યારે ભગવાન શિવજી ખૂબ પ્રસન્ન થઈ ગયા અને એ શિવજીના આંખમાંથી પડેલું જે આંસુ, તે આંસુના બિંદુ જ વિવેકભાઈ રુદ્રાક્ષ છે. એટલા માટે રુદ્રાક્ષને ધારણ કરવું શુભ માનવામાં આવે છે. તત્રાશ્રુ બિંદુ તો જાતા વૃક્ષા રુદ્રાક્ષ સંજ્ઞકાહ, કે જે એ વૃક્ષ બન્યું તેને રુદ્રાક્ષ એવું નામ આપવામાં આવેલું છે. તો રુદ્રાક્ષનું ખૂબ શાસ્ત્રમાં મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તે રુદ્રાક્ષ પણ કેવો હોવો જોઈએ, તો એમાં જે સ્વયં જેમાં છિદ્ર પડેલું હોય, આપણે રુદ્રાક્ષમાં સામાન્ય રીતે છિદ્ર કરતા હોય, પરંતુ જેમાં સ્વયં છિદ્ર બનેલું હોય તેવો જો રુદ્રાક્ષ હોય તો તે રુદ્રાક્ષને ઉત્તમ માનવામાં આવે છે. પછી તે રુદ્રાક્ષ સુદ્રઢ હોય, કડક હોય, અથવા તો એ રુદ્રાક્ષ છે થોડો ઘણો એમાં કાંટાવાળો હોય, તો એ રુદ્રાક્ષ છે એને પણ શુભ માનવામાં આવે છે. તો આવા પ્રકારના રુદ્રાક્ષ છે તેને શુભ માનવામાં આવે છે. અને બીજું કે રુદ્રાક્ષને ધારણ કરીએ ત્યારે ઘણા નિયમોને ધ્યાનમાં રાખવું જોઈએ, કે મદ્યમ માંસમ તુ લસુનમ પલાંડુમ શિવ મેવચ શ્લેષાંતકમ વિડવરાહમ ભક્ષણં વર્જયે તત. કે ભગવાન શિવજીનો રુદ્રાક્ષ ધારણ કરેલો હોય તો આપણે લસણ છે, માંસ છે, મદિરા છે, પછી ઊંડા છે, સરગવો છે, એનો પણ ત્યાગ કરવો, તેવું વિધાન એ બતાવેલું છે. અને વિશેષ 1 થી લઈને 14 મુખી સુધીના રુદ્રાક્ષ આપણને પ્રાપ્ય છે. તો એમાં પણ અલગ અલગ રુદ્રાક્ષ છે, એ અલગ અલગ રુદ્રાક્ષને પહેરવાથી શું શું ફળની પ્રાપ્તિ થાય એનું પણ શિવ પુરાણમાં વિધાન આપેલું છે. કે જો એકમુખી રુદ્રાક્ષને ધારણ કરીએ, તે એકમુખી છે તે શિવ સ્વરૂપી રુદ્રાક્ષ માનવામાં આવે છે.
અને એ ધારણ કરવાથી બ્રહ્મ હત્યા છે એ બ્રહ્મ હત્યાથી મુક્ત થવાય છે. આ બે મુખી જે રુદ્રાક્ષ છે તે દેવ દેવેશ્વર સ્વરૂપ કહેવામાં આવે છે. તમામ કામનાની પૂર્તિ થાય છે. 3 મુખી રુદ્રાક્ષ છે વિદ્યાની પ્રાપ્તિ કરાવે છે, મેધાવી બનાવે છે, તેજસ્વી બનાવે છે. વિદ્યાર્થીઓએ 3 મુખી રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. એનાથી મેધાવી બને છે, તેજસ્વી બને છે. ત્યારબાદ 4 મુખી જે રુદ્રાક્ષ છે તે બ્રહ્મ સ્વરૂપ રુદ્રાક્ષ માનવામાં આવે છે. તે બ્રહ્મ સ્વરૂપ રુદ્રાક્ષ છે તે 4 પુરુષાર્થની પ્રાપ્તિ કરાવનારું રુદ્રાક્ષ. 5 મુખી રુદ્રાક્ષ છે તે કાલાગ્નિ રુદ્ર રૂપ માનવામાં આવે છે. આજે વિવેકભાઈ સૌથી વધારે પ્રાપ્ય જો હોય તો 5 મુખી રુદ્રાક્ષ છે. અને 5 મુખી રુદ્રાક્ષ છે તે સર્વ કામનાને પૂર્ણ કરનાર રુદ્રાક્ષ છે. તો આવી રીતના રુદ્રાક્ષને ધારણ કરી અને આપણે સૌ કોઈ ભગવાન શિવજીને પ્રસન્ન કરીએ. આમાં ઘણા વૈજ્ઞાનિક પણ સિદ્ધાંતો આપેલા છે. રુદ્રાક્ષને જો આપણે ધારણ કરીએ તો ઘણા પ્રકારના રોગ છે તે રોગથી પણ મુક્તિ થાય છે. આપણું જે લોહીનું જે સર્ક્યુલેશન છે તે પણ કન્ટિન્યુ ચાલુ રહે છે, જેનાથી હાર્ટ એટેક જેવા પ્રોબ્લેમ પણ દૂર થઈ જાય છે. તો 1 થી લઈને 14 મુખી સુધીના રુદ્રાક્ષ આપણને પ્રાપ્ય છે. આપણી જે અનુકૂળતા હોય તે રુદ્રાક્ષને આપણે સ્વીકારીએ, પહેરીએ તો ભગવાન શિવજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય. અને રુદ્રાક્ષ પહેરતા સમયે જે નિયમો શાસ્ત્રમાં બતાવેલા છે તે નિયમોનું પણ ખાસ અનુસંધાનપૂર્વક આપણને સૌએ પાલન કરી અને રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. ખાસ રુદ્રાક્ષ તે કમરથી ઉપરના ભાગમાં ધારણ કરવો જોઈએ. એવા ઘણા નિયમો પણ છે. તે નિયમોની સાથે આપણે રુદ્રાક્ષ ધારણ કરીએ તો ભગવાન શિવજી આપણા પર ખૂબ પ્રસન્ન થાય છે. જી ખૂબ જ સુંદર આપણે રુદ્રાક્ષની ખૂબ જ સૂક્ષ્મ વાતો કહી છે. તો આજની જે યુથ જનરેશન છે જે રુદ્રાક્ષને ખૂબ જ સુંદર રીતે પહેરે છે અને રુદ્રાક્ષ પહેરવામાં જે પ્રાઉડ ફીલ કરે છે, તેમણે આ બધી બાબતોનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. કારણ કે ભગવાન શિવના અશ્રુમાંથી એ રુદ્રરૂપ નીકળેલો જે બિંદુ છે એ રુદ્રાક્ષ છે. તો જ્યારે ભગવાનનો અંશ હોય તો ભગવાનના અંશને આપણે સાથે રાખતા હોય તો એને પવિત્ર રાખવાની. રુદ્રાક્ષ તો હંમેશા પવિત્ર જ હોય છે, પરંતુ આપણે એમની અમન્ય જાળવી અને રુદ્રાક્ષને ખૂબ જ સરખી રીતે સાચવીને આપણે પહેરવો જોઈએ. ખૂબ જ સુંદર શાસ્ત્રીજી રુદ્રાક્ષનો મહિમા કહ્યું. એવું જ સુંદર મહિમા ભસ્મનો છે. તો શાસ્ત્રીજી ભસ્મ ધારણ કરવાનો શું મહિમા છે અને શું કોઈ વિશેષ પ્રકારની ભસ્મ બનાવવામાં આવે છે અથવા તો એનો શું ઉપાય છે? શાસ્ત્રીભાઈ, તમે ભસ્મ વિશેષ પ્રકારે 3 પ્રકારની ભસ્મ આપણને શિવ પુરાણમાં બતાવેલી છે. જી. એક તો છે કે લોકાગ્નિ જનિત ભસ્મ, બીજી છે કે વેદાગ્ય જનિત ભસ્મ, અને ત્રીજી જે છે એ ભસ્મનું નામ છે શિવાગ્નિ જનિત ભસ્મ. તો જે શિવાગ્નિ જનિત ભસ્મ છે તે બિલ્વનું જે કાષ્ઠ હોય તેમાંથી જે બનાવવામાં આવે તેને શિવાગ્નિ જનિત ભસ્મ કહેવામાં આવે છે. ત્યારબાદ લોકાગ્નિ જનિત જે ભસ્મ છે તે ચૂલામાંથી અથવા તો લૌકિક જે ઉત્પત્તિથી જે શિવ ભસ્મ ધારણ કરવામાં આવે, ભસ્મ જે આપણને પ્રાપ્ય થાય તે લોકાગ્નિ જનિત ભસ્મ છે. ત્રીજો જે પ્રકાર છે વેદાગ્ય જનિત ભસ્મ, કે ભૂદેવો દ્વારા પવિત્ર એવા બ્રાહ્મણો દ્વારા આહુતિઓ અપાય અને યજ્ઞમાં જે ભસ્મ પ્રાપ્ત થાય, વેદ મંત્રના એ ઉચ્ચાર સાથે બનેલી જે ભસ્મ છે તેને વેદાગ્ય જનિત ભસ્મ કહેવાય છે. તો આ 3 પ્રકારની ભસ્મ છે. અને ત્રિપુંડ ભસ્મ ધારણ કરવાનો એ ફાયદો કે ક્યારે પણ અકાળ મૃત્યુ ન થાય, ક્યારે પણ અકાળે મૃત્યુ ન થાય એટલું જ નહીં, અને મૃત્યુ થાય તો ભગવાનના ધામમાં જ જાય જો ભસ્મ ધારણ કરેલી. વાહ, ખૂબ સુંદર. ભસ્મ ધારણ કરી એટલે કૈલાસ ધામ, ભગવાન શિવજીનું ધામ, કે પછી આપણે જે પણ દેવતાઓને માનતા હોય તેમનું ધામ તે આપણા માટે નક્કી છે. કારણ કે ભસ્મ એટલું પવિત્ર છે, વૈરાગ્યનું પ્રતીક છે. ત્યારે બ્રહ્માજી આ એક કથા આવે છે વિવેકભાઈ, જે દેવર્ષિ નારદજી અને દુર્વાસા ઋષિ એક સમય જતા હોય છે. અચાનક જ દક્ષિણ તરફથી ખૂબ રાડો પાડતા અવાજો સંભળાણા અને ત્યારે દુર્વાસા ઋષિએ પૂછ્યું કે અવાજ ક્યાંથી આવે છે. ત્યારે દેવર્ષિ નારદજી તેમને તે દક્ષિણ તરફ લઈ ગયા કે જે દક્ષિણ તરફ એ મહાન નર્ક હતું, જેમાં હજારો કરોડો પાપી જીવો પીડાતા હતા, ચિલ્લાતા હતા, રાડો પાડતા હતા, બચાવો બચાવો બોલતા હતા. અને એ રાડો સાંભળી દુર્વાસા ઋષિએ કૂવા પાસે જઈને જોવે છે કે આ કૂવામાં કેટલા પાપી જીવો છે. તે કૂવામાં દેવર્ષિ નારદજી અને દુર્વાસા ઋષિએ દ્રષ્ટિ કરી, અને દ્રષ્ટિ કરવાની સાથે કૂવો અંધકારમય હતો, ધીમે 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 પ્રકાશમય થઈ ગયો અને જેટલા પણ જીવ હતા એ ભગવાનના ધામમાં જતા રહ્યા. દુર્વાસા ઋષિએ કીધું કે આવું કેમ થયું? ત્યારે દેવર્ષિ નારદજી ભસ્મનો મહિમા કહે છે કે હે દુર્વાસા ઋષિ, આ ભસ્મ છે તમે ત્રિપુંડ ધારણ કરેલું, તે ત્રિપુંડ ધારણ કરેલી ભસ્મમાંથી થોડી રજ એ કૂવામાં પડી અને બધા જીવોનો ઉદ્ધાર થઈ ગયો. આવો ભસ્મનો લૌકિક મહિમા આપણા શાસ્ત્રમાં બતાવેલો છે.
જે ખૂબ જ સુંદર શાસ્ત્રીજીએ ભસ્મનો મહિમા કહ્યો. તો જ્યારે જ્યારે પણ ધર્મપ્રેમી ભગવાન મહાદેવને જે પ્રિય છે એવા ભક્તો જ્યારે ભગવાનનો અભિષેક કરો, ભગવાનની પૂજા કરો, ત્યારે અવશ્ય ભસ્મને ધારણ કરવી જોઈએ. અને ભસ્મ ધારણ કરીને ભગવાનનું જો પૂજા અર્ચના અને શિવાભિષેક કરશો તો ભગવાન વિશેષ રાજી થશે. ભસ્મની જ્યારે આપ શાસ્ત્રીજી વાત કરી છે ત્યારે મને એક પંક્તિ યાદ આવે છે. ન પૂછો મેરી પહેચાન મેં ભસ્મધારી હું, ન પૂછો મેરી પહેચાન મેં ભસ્મધારી હું, ભસ્મ से होता जिसका श्रृंगार, ભસ્મ से होता जिसका श्रृंगार. મહાકાલની સુંદર મજાની કેવી ભસ્મ આરતી થાય છે. એ ભગવાન મહાદેવની વાત છે કે ભસ્મ से होता जिसका श्रृंगार, मैं उस भोलेनाथ का पुजारी हूँ, मैं उस भोलेनाथ का पुजारी हूँ, मैं ભસ્મધારી હું. આવો ખૂબ જ સુંદર મજાનો ભસ્મનો મહિમા છે. આપણે ખૂબ જ સુંદર મજાનો ભસ્મનો મહિમા કહ્યો તો ભગવાનને પ્રિય હોય તો પહેલું રુદ્રાક્ષ છે, ભસ્મ છે, અને ત્યારબાદ આપણે બિલીપત્ર છે. તો બિલીપત્રનો આપણે મહિમા જાણીએ પહેલાં શાસ્ત્રીજી ભસ્મ ધારણ કરવાનો શું કોઈ વૈજ્ઞાનિક પુરાવો અથવા તો વૈજ્ઞાનિક આધાર છે ખરો? ભસ્મ ધારણ કરવાથી વૈજ્ઞાનિક રીતે પણ આપણા શરીરમાં ઘણા બધા ફાયદાઓ થાય છે. જી. કારણ કે ભસ્મ છે તે પ્રાણવાયુને પૂર્તિ માટે હોય છે. અને કૈલાસ છે, હિમાલય છે, કેદારનાથ છે, એ બધા થોડા ઊંચા ભાગમાં આવેલા હોવાથી ત્યાં પ્રાણ શક્તિ, ઓક્સિજનનું લેવલ ઓછું હોય છે. તેનાથી ભસ્મ ધારણ કરીએ તો એ ઓક્સિજન લેવલ આપને પૂરતા પ્રમાણમાં મળી રહે તેની વ્યવસ્થા એટલે ભસ્મ ધારણની વિધિ છે. અને એટલું જ નહીં, ગાયનું જે છાણું હોય એ છાણમાં 39% પ્રાણવાયુ હોય. અને એ જ છાણાને જ્યારે બહેનો ગામડામાં થાપતા હોય અને એનું જે છાણું બને એ છાણામાં 49% પ્રાણવાયુ થાય. અને એ 49% એ પ્રાણવાયુ છે એને જ્યારે આપણે અગ્નિ દ્વારા ભસ્મ કરીએ ત્યારે ભસ્મમાં 59% પ્રાણવાયુ થાય. આવી રીતના 59% પ્રાણવાયુ આપણા મસ્તક ઉપર ધારણ કરેલું હોય તો ક્યારેય વ્યક્તિને ઓક્સિજનની ખામી ન થાય. આપણે જે લગ્નમાં જે ઈંડિયા પિંડિયાને જે પોખણા થાય વિવેકભાઈ, હાજી હાજી, આ જ છે. કારણ કે વરાજો એ બધાની વચ્ચેથી પસાર થયો હોય તો એટલા બધા લોકો મેદની ભેગી થઈ હોય એમાં એને મુશ્કેલી ન થાય. જી. એટલા માટે ભસ્મના એડિયા પીડિયા એને પોખવામાં આવે જેનાથી એને પ્રાણવાયુ, પ્રાણ શક્તિ પૂર્તિ થાય. જી જી. તો આવા એ ભસ્મનું ધારણ કરવાથી, અને ભસ્મ ધારણ કરેલું હોય ને વિવેકભાઈ તો ભૂખે ઓછી લાગે. અરે વાહ, સરસ. કારણ કે એમ કહેવાય છે કે ઘ્રાણમ તો સાર્ધમ ભોજનમ, કે સુગંધ દ્વારા આપણે અડધું ભોજન થઈ જાય. જેટલા પણ રસોઈયા હોય ને એ રસોઈયા ભૂખ વધારે લાગી હોય પણ દ્રાણમ તો સાર્ધ ભોજનમ, એને સૂંઘવા માત્ર તે અડધું ભોજન થઈ જાય. તો ભસ્મ ધારણ કર્યું હોય તેનો સુગંધ દ્વારા આપણને ભૂખ પણ ઓછી લાગી. સિદ્ધ મહાત્મા સંતોએ ભસ્મ ધારણ કરી ભગવત ધારણ હજારો વર્ષ સુધી ભૂખ્યા તપસ્યા કરીનું કારણ પણ આ જ કદાચ હોઈ શકે છે. જે આપણે કહ્યું કે ભસ્મ ધારણ કરવાથી પ્રાણવાયુ પણ આપણને વધારે પ્રમાણમાં મળે છે. તો જેટલો વધારે પ્રાણવાયુ આપણા શરીરમાં હોય તો એટલી જ આપણને આનંદ, ઉત્સાહ અને ઉમંગ રહે છે ભગવાનની સેવા પૂજા કરવામાં. એટલા માટે જેઓ ભસ્મ ધારણ કરે છે એ ખૂબ જ ઉત્સાહની સાથે ભગવાનનો અભિષેક શ્રદ્ધા સાથે કરી શકતા હોય છે. હવે વિશેષ ખૂબ જ સુંદર મજાનો બિલીપત્રનો મહિમા છે. હર હંમેશ જ્યારે ભક્તો ભગવાનનો પૂજા કરે, મહાદેવનો અભિષેક કરે ત્યારે હંમેશા બિલીપત્ર ચડાવતા જ હોય છે. પરંતુ મહિમા વગર ચડાવીએ તો ન ચડાવ્યા જેવું છે. જી. તો શાસ્ત્રીજી દેવેન્દ્રાચાર્યજી, બિલીપત્રનો શું મહિમા છે એ આપ જણાવશો. બિલીપત્ર એવું એક પત્ર છે. પેલા તો એની ઉત્પત્તિ છે ને એ જ ભગવાનની પ્રસન્નતાથી થયેલી છે. એટલા માટે બિલીપત્ર ભગવાન શિવજીને અતિ પ્રિય પત્ર છે. અને બિલીપત્ર અર્પણ કરીએ એટલે ભગવાન શિવજી ખૂબ પ્રસન્ન થાય છે. તો એ બિલીપત્ર આપણે જાણતા અર્પણ કરીએ તો એ ભગવાન શિવજી એટલા પ્રસન્ન થાય, અજાણતા કરીએ તો શું થાય. એની પણ એક કથા છે. હાજી. કે એક પારધી હતો, શિકારી. એ શિકારી પોતે શિકાર કરવા માટે જંગલમાં જાય છે. તો જંગલમાં એ શિકારી જ્યારે શિકાર કરવા ગયો તો હરણનો એને શિકાર કરવો હતો. તો હરણના શિકાર કરવા માટે એ શિકારી છે એ ચારે બાજુ જોવે છે તો ક્યાંય હતું તો નહીં હરણ, તો શું કરવું. તો એ એક ઊંચું વૃક્ષ હતું, એ વૃક્ષ ઉપર ચડી ગયું કે જેનાથી ત્યાંથી એ પોતે શિકાર કરી શકે. પરંતુ એને ખબર નહીં કે જે વૃક્ષ હતું એ કોઈ સામાન્ય વૃક્ષ નહીં, એ બિલ્લીનું વૃક્ષ. વાહ, ખૂબ બિલ્વો વૃક્ષ. જી. તો એ શિકારી જ્યારે એ વૃક્ષ ઉપર ચડ્યો અને કંટાળો આવતો હતો કે આજુબાજુ મરણ દેખાણું નહીં, એક પત્ર લઈ અને નીચે ફેંકે છે. પરંતુ થયું એવું કે પૌરાણિક શિવલિંગ એ બિલીના વૃક્ષ નીચે હશે અને અજાણતા જ એક પત્ર છે એ શિવલિંગ ઉપર પડવા લાગ્યું અને ભગવાન શિવજી પ્રસન્ન થઈ ગયા.
ત્યારે એણે પૂછ્યું કે આવું કેમ થયું. ત્યારે એણે બધી વાત કરી કે તું જે વૃક્ષ ઉપર બેઠો તે વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી. એ વૃક્ષ છે તો બેલીપત્રનું વૃક્ષ છે, બેલીનું વૃક્ષ છે, અને અહીંયા મારો વાસ થયેલો છે. અને આવી રીતના અજાણતાથી પણ જો એણે બેલીપત્ર ચડાવ્યા તો ભગવાન શિવજી પ્રસન્ન થઈ ગયા. તો આપણે તો જાણતા કરીએ તો આપણો પર તો ભગવાન શિવજી ખૂબ પ્રસન્ન થાય. અને જ્યારે અર્પણ કરીએ ત્યારે પણ સુંદર મજાના શ્લોક ગાન કરે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. અરે એક બિલીપત્ર પણ શિવજીને અર્પણ કરીએ ને તો પણ આપણને ઘણો ફાયદો થતો હોય છે. અને બિલીપત્ર ચડાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેને આપણે જે એનો કોમળ ભાગ છે ને શિવલિંગને સ્પર્શ થાય એવી રીતના ઊંધું ચડાવવું. હા, ઊંધું એટલે કે જેવી રીતના કોમળ ભાગ શિવલિંગને સ્પર્શ થાય એવી રીતના એ શિવલિંગ ઉપર બિલીપત્ર ચડાવી તો આપણને ભગવાન શિવજીની ખૂબ પ્રસન્નતા એ પ્રાપ્ત થાય છે. એટલે આપણે આ જે ઝીણી વાતો છે ને પૂજા વિધાનની, શિવાભિષેકની, શિવાર્ચનની, એને જો ધ્યાનમાં રાખીએ તો ભગવાન વિશેષ આપણી ઉપર રાજી થતા હોય છે. ખૂબ જ સુંદર મજાની ધર્મચર્ચા શરૂ છે. આપણે અંતિમ પ્રશ્ન લઈને આપણી ધર્મચર્ચાને પૂરો કરવાનો છે. પરંતુ અંતિમ જે પ્રશ્ન છે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે બને છે એવું કે લોકવાયકામાં પરંપરાગત જે રૂઢિઓ પ્રસરી ગઈ હોય છે અને રૂઢિઓને લીધે અમુક જે ન જાણનારા લોકો છે કે જેને જ્ઞાન નથી, શાસ્ત્રનો મત નથી જાણતા, તે કોઈ પણ ધર્મની બાબતે એલસેલ પોતાના મતો પ્રદર્શિત કરતા હોય છે. અને આપણી ધર્મપ્રેમી પ્રજા પણ ખૂબ જ ભોળી છે. એટલે જે પણ લોકો ધર્મ વિશે કંઈ પણ કહે ને તો એકદમ સરળતાથી માની લેતા હોય છે. તો ખૂબ જ એક અત્યારે સમાજની અંદર એવો એક પ્રશ્ન સળગી રહ્યો છે કે બહેનો દ્વારા ભગવાન શંકરની પૂજા ન થાય, બહેનો દ્વારા ભગવાન શંકરનો અભિષેક ન થાય, બહેનો છે ભગવાનને શંકરની પૂજા માટે વર્જ્ય છે. તો આવા ઘણા બધા પ્રશ્નો છે. તો શાસ્ત્રીજી, શાસ્ત્રનો શું મત છે? કારણ કે આપણે તો અંતે તો વ્યાસસ્ય વચનમ જ્ઞેયમ, કે વ્યાસનું વચન ભગવાનનું અને ભગવાનના જે શાસ્ત્રો એનું વચન જ શ્રેષ્ઠ છે. તો એ વચન પ્રમાણે આપ શાસ્ત્ર મત પ્રમાણે કહો. આ પ્રશ્ન ખૂબ જરૂરી છે વિવેકભાઈ. આજના લોકોને આ પ્રશ્નનો ખબર જ નથી ઉત્તર, અને ઉત્તર ખબર ન હોવા છતાં પણ લોકો એવા તર્ક મૂકતા હોય છે કે શિવલિંગનો બહેનોએ સ્પર્શ ન કરો. આ તો એક પ્રકારનો કુતર્ક છે અને એ તદ્દન અપવાદ છે. ખબર નહીં, ઘણા જે અજ્ઞાની લોકો છે ને એનો આ તર્ક છે. આપણા જે જ્ઞાની લોકો છે, મહાપુરુષો છે, તેમાં તે કોઈ નિષેધ નથી કે અજ્ઞાની લોકો છે ને આવો તર્ક કરતા હોય છે અને એ શિવલિંગને પણ અલગ દ્રષ્ટિએ જોતા હોય. તેમાં આપણે નથી જવું, પરંતુ શિવલિંગનો સ્પર્શ કરવો જોઈએ. શિવલિંગની પૂજા પણ સ્ત્રીઓએ ખાસ કરવી જ જોઈએ, એનો કોઈ નિષેધ નથી. અને તમે જેમ કીધું એમ વેદવ્યાસજી સ્વયં એ શિવ પુરાણમાં એ પ્રથમ વિદ્યેશ્વર સંહિતામાં એ 21મા અધ્યાયના 40મા શ્લોકમાં કહે. આ એનું પ્રમાણ છે કે સ્ત્રીઓ પણ ભગવાન શિવજીની પૂજા કરી શકે. વિદ્યેશ્વર સંહિતામાં 21મા અધ્યાયનો એ 40મો શ્લોક એવું કહે છે કે કિમ બહુક્તેન મુનયઃ સ્ત્રીણામપી તથાન્યતઃ અધિકારોસ્તિ સર્વેષામ શિવલિંગાર્ચનેદ્વિજઃ, કે બધા જને શિવ અભિષેક કરવાનો, પૂજા કરવાનો સમાન અધિકાર છે. એ પછી બ્રાહ્મણ હોય, 4 વર્ણના કોઈ પણ વ્યક્તિ હોય. અને અહીંયા ખાસ વેદવ્યાસજી કહે છે કે સ્ત્રીણામપી તથાન્યતઃ, કે સ્ત્રીઓ પણ ભગવાન શિવજીનો અભિષેક, પૂજન અને અર્ચન કરી શકે, અનુષ્ઠાન કરી શકે. અરે ક્યાં વાત કરો છો વિવેકભાઈ, કે સ્વયં માતા પાર્વતીજી જ્યારે ભગવાન શિવજીની પ્રાપ્તિ માટે જ્યારે તપ કરે છે ત્યારે એ માતા પાર્વતી પણ ભગવાન શિવજીની ઉપાસના કરે છે. અરે વાહ! ભગવાન શિવજીની લિંગની ઉપાસના કરી હતી. તો કઈ રીતના કહી શકે કે સ્ત્રીઓ શિવલિંગની ઉપાસના ન કરી શકે? અને શિવલિંગ છે એ સાક્ષાત ભગવાન ભોળેનાથ છે, અને એને જે થાળું છે એ સાક્ષાત માતા પાર્વતીજી છે. શાસ્ત્ર એવું કહે છે કે રુદ્રો લિંગમ ઉમાપીઠમ, કે રુદ્ર છે લિંગ છે અને પીઠ જે પીઠિકા છે એ સાક્ષાત માતા પાર્વતીજી છે. માટે સ્ત્રીઓ પણ ભગવાન શિવજીની ઉપાસના કરી શકે, શિવજીનું તપ કરી શકે, શિવલિંગનો સ્પર્શ પણ કરી શકે, અને શિવાલયમાં પણ બહેનો છે તે જઈ શકે. અને શાસ્ત્ર લિંગ પુરાણ પણ એવું કહે છે કે લિંગવેદી મહાદેવી લિંગમ સાક્ષાત મહેશ્વર, કે લિંગ છે એ સાક્ષાત ભગવાન ભોળેનાથ છે, અને જેની વેદિકા છે એ સાક્ષાત માતા પાર્વતીજી છે. માટે બહેનો પણ એ મંદિરમાં પ્રવેશ પણ કરી શકે, શિવલિંગનો સ્પર્શ પણ કરી શકે, અને શિવલિંગની પૂજા પણ બહેનો કરી શકે. આ શાસ્ત્રીય એ શિવપુરાણનો મત છે. વિદ્યેશ્વર સંહિતા
એનો 21મો અધ્યાય અને 40મા શ્લોકમાં તેનું પ્રમાણ પણ સચોટ રીતે આપેલું છે. પણ ખાસ એક વાતનું અનુસંધાન રાખવું કે આપણા ભારતીય સંસ્કૃતિના એક ક્રમ પ્રમાણે આપણા જે પહેરવેશ હોય, શિવલિંગના પૂજા કરવા જઈએ ત્યારે ઉપવસ્ત્ર છે, ધોતી છે ધારણ કરીને જઈએ. બહેનો હોય તો તે મર્યાદિત પ્રમાણમાં એનું વસ્ત્ર ધારણ કરીને જાય. તો એ બધા જે વિધાનો છે તેનું પણ ખાસ ધ્યાન રાખી અને તમામ લોકો છે જે શિવજીની પૂજા કરી શકે એમાં કોઈ પણ તર્ક નથી, કોઈ પણ એનો બોધ, કોઈ પણ કોઈને બાદ નથી કરવામાં આવેલા. તમામ છે તે ભગવાન શિવજીની પૂજા કરી શકે છે. માટે એવા કુતર્ક અને અજ્ઞાની જીવોના જે પ્રશ્ન હોય તેનાથી દૂર રહેવું જોઈએ, કારણ કે આ તો ખોટી અફવાઓ જ છે. વીરભાઈ, ખૂબ જ સુંદર શાસ્ત્રીજીએ છે ને શાસ્ત્રના મત પ્રમાણે જવાબ આપ્યો છે. કોઈ પણ આકાશમાં વાત કરી દે એ વસ્તુ અલગ છે ને શાસ્ત્રનો મત જ્યારે આપવામાં આવે તે વસ્તુ અલગ થાય છે. શાસ્ત્રનો મત એટલે કે ભગવાન વેદ વ્યાસજીનો મત, શાસ્ત્રનો મત એટલે કે આપણું વૈદિક સંસ્કૃતિનો મત. અને શાસ્ત્રના મત પ્રમાણે બહેનોએ અવશ્ય શિવાભિષેક કરવો જોઈએ, શિવની પૂજા કરવી જોઈએ. તેમાં કોઈ એટલે કોઈ પ્રકારનો સંકલ્પ વિકલ્પ નથી. ખૂબ જ સુંદર મજાની આપણી ધર્મચર્ચામાં આપણે પવિત્ર શ્રાવણ માસ વિશે જાણ્યું અને શ્રાવણ માસમાં ભગવાન મહાદેવના આ મહિમાભર્યા માસમાં આપણે શિવાર્ચન કરવું જોઈએ, શિવાભિષેક કરવો જોઈએ અને આજના જે પ્રશ્ન ચર્ચા થઈ તેને પણ ધ્યાનમાં લેવી જોઈએ. અંતે એક વાક્ય કહીને આપણી જે ધર્મચર્ચા છે એને પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હસીને પીધો જેણે વિષ્ણુ પ્યાલો, વાહ, હસીને પીધો જેમણે વિષ્ણુ પ્યાલો, વાહ, શું ડર દુનિયાનો જ્યારે હોય તે ત્રિશુળ વાળો. વાહ. જ્યારે ત્રિશુળ વાળો આપણા સાથ હોય ત્યારે આપણને શું ડર હોય બીજાનો. ખૂબ જ સુંદર મજાની એ ધર્મચર્ચા. એમાં શાસ્ત્રી શ્રી દેવેન્દ્રાચાર્યજી આપણને ધર્મના એ શાસ્ત્રોના મત પ્રમાણે જવાબો આપ્યા છે. વિશેષ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજીના દિવ્ય માર્ગદર્શનમાં દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દર સોમવારે શ્રાવણ માસમાં શિવાભિષેક કરતા હોય છે અને વૈદિક વિધિ વિધાન પ્રમાણે અનેક ધર્મપ્રેમી લોકોને એનો લાભ પણ મળતો હોય છે. તો તમે પણ એ શિવાભિષેકનો, શિવાર્ચનનો લાભ લઈ શકો છો. અને શાસ્ત્રીજી, આ દ્રોણેશ્વરની વાત થોડી કહી દો. દ્રોણેશ્વર મહાદેવની વાત કહો. જી, અત્યારે આપણે જે સ્થાનમાં છીએ એ દ્રોણેશ્વર મહાદેવનું સ્થાન છે. કહેવાય છે કે 5000 વર્ષ પૂર્વે પાંડવો સાથે ગુરુ દ્રોણાચાર્યજી અહીંયા વિચરણ કરવા આવેલા અને એ ગુરુ દ્રોણાચાર્યજીએ પ્રતિષ્ઠા કરેલા એ શિવલિંગની સ્થાપના કરી. એ શિવલિંગ એટલે કે આ દ્રોણેશ્વર મહાદેવ, કે જે દ્રોણેશ્વર મહાદેવ જ્યારથી પ્રતિષ્ઠા થઈ ત્યારથી અવિરત રીતે તેમના ઉપર જળ પ્રવાહ શરૂ છે. ઘણા બધા વૈજ્ઞાનિકો આવી અને રિસર્ચ કરી ગયા, ઘણા કુતર્ક કરી ગયા, પરંતુ કોઈનો પણ કુતર્ક એ ભગવાન શિવજીના એ અભિષેકમાં કામ ન કર્યું. કારણ કે આ એક ધર્મનો એ સિદ્ધાંત છે, શ્રદ્ધાનો, વિશ્વાસનું એ પ્રતીક છે. એટલે ત્યારથી લઈને આજ સુધી અવિરત ધારાએ એક સતત એક ગૌમુખ ગંગા એ દ્રોણેશ્વર મહાદેવનો અભિષેક એ કરતો રહે છે. તો આવો એ દિવ્ય એ દ્રોણેશ્વર મહાદેવનું સ્થાન છે. અને કહેતા આનંદ થાય કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર ત્યાંના તમામ સંતો એ નિત્ય અધિક માસ અને શ્રાવણ માસમાં એ દ્રોણેશ્વર મહાદેવનું એ પૂજન અર્ચન કરી અને દૂધનો અભિષેક કરી અને નૈવેદ્ય અર્પણ કરી અને ખૂબ ભાવ પ્રેમથી બિલીપત્ર અને વિવિધ પ્રકારના એ પુષ્પ અર્પણ કરી અને નિત્ય એ દ્રોણેશ્વર મહાદેવનું પૂજન એ ભગવાન શ્રી સ્વામિનારાયણના એ સંતો, શ્રી દ્રોણેશ્વર ગુરુકુળના એ સંતો, તમામ સંતો એ આ પૂજન અર્ચન કરે છે. અને અમે પણ એમાં પૂજન અર્ચનનો લાભ લીધેલો છે. ખૂબ પ્રતાપી એ શિવલિંગ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ એક નાનો એવો પથ્થર હોય, એ પથ્થર ઉપર જો એ ટીપે ટીપે પણ પાણી પડતું હોય ને તો પથ્થર પણ ખવાય જાય, ઘસાય જાય. તો આ તો એક 5000 વર્ષથી અવિરત ધારા વહે છે. ગમે એવો દુષ્કાળ હોય, ગમે એવો ઉનાળો હોય, ગમે એવી ગરમી હોય, છતાં પણ એ જળનો પ્રવાહ શરૂ છે. પણ શિવલિંગમાં થોડો પણ આંચ નથી આવી. આ એક ભગવાન દ્રોણેશ્વર મહાદેવનો એક પરચો છે. તો આપણે પણ એ તીર્થધામ દ્રોણેશ્વરમાં, અને શિવપુરાણમાં છે કે જે શિવાલયની આજુબાજુ જે ક્ષેત્ર હોય ને શિવ ક્ષેત્ર કહેવાય. જી, એટલે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પણ એ હરિહરના મિલન માટે એ શિવ ક્ષેત્રમાં જ આ ગુરુકુળ દ્રોણેશ્વરની સ્થાપના કરી છે. કારણ કે અંતે તો હરિ અને હર બંને એક જ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પોતાના ભક્તોને કહેતા ઉપદેશ આપતા કહ્યું છે કે એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશયો.
વયોર બ્રહ્મરૂપેણ વેદેશુ પ્રતિપાદનાત, કે ભગવાન શિવજી અને નારાયણ એ બંને એક છે આવું વેદમાં પ્રતિપાદન કરેલું છે. અને જે લોકો નાસ્તિક છે એ જ આવું કહી શકે કે બંને અલગ છે, કારણ કે વેદને ન માનનારા એ નાસ્તિકો કહેવામાં આવે છે. વેદ નિંદકા નાસ્તિક. તો એ વેદની જે નિંદા કરે, આ મતને જે નથી સ્વીકારતા, તેને ખબર જ નથી કે ખરેખર શું છે આપણા સનાતન ધર્મમાં, સંપ્રદાયમાં શું છે. ખરેખર તો બંને ભગવાન નારાયણ અને ભગવાન શિવ તે બંને એક જ છે, તે બંનેનું સ્વરૂપ એક જ છે. આવી રીતના હરિહરનું સમન્વય આવા તીર્થધામમાં દ્રોણેશ્વરમાં પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના એ માર્ગદર્શનથી, પ્રેરણાથી અને પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શનથી આવું ભવ્ય એ કેમ્પસ અહીંયા ગામડામાં ગીર વિસ્તારમાં બનાવેલું છે. અને આ કેમ્પસ દ્વારા અનેક એવી સેવાઓ જાય છે. દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યમાં જે તીર્થાટન કરવા આવતા લોકો, અહીંયા કષ્ટભંજન દેવનું પણ સ્થાન છે, ત્યાં પણ આવી દર્શન કરી, ગુરુકુળમાં આવી અને અનેક ભક્તો છે તે ભગવાન ઠાકોરજીના દર્શન કરી અને પ્રસન્ન થાય છે. તો આપણે પણ જ્યારે આ સ્થાનમાં આવી અચૂક દ્રોણેશ્વર મહાદેવના, કષ્ટભંજન દેવના અને રામશ્યામ ઘનશ્યામ મહારાજના દર્શન કરીને આપણું પણ જીવનને એક અલભ્ય લાભ આપણને પ્રાપ્ત થાય અને ધન્યતા અનુભવી શકીએ તેવો આપણે લાભ લઈએ એવી સૌ કોઈને મારી પણ એક વિનંતી છે કે તમે જ્યારે આવો ત્યારે અચૂકપણે આ તીર્થનો મહિમા યાદ રાખી, તીર્થના મહિમાની સાથે દર્શન કરો, તો દર્શન કરવાથી અનેક ગણું ફળ આપણને સૌને મળશે. જી, ખૂબ સરસ દ્રોણેશ્વર મહાદેવનું મહિમા આપને શાસ્ત્રીજીએ કહ્યું. રુદ્ર અને રુદ્રાંશ એવા ભગવાન હનુમાનજી બંનેનો સમન્વય છે. હરિ અને હર એમનો સમન્વય છે. એટલા માટે જ આ તીર્થ છે એ અલૌકિક છે. અને સાથે સાથે શાસ્ત્રીજી મચ્છુંદરીનો કાંઠો છે. એ મચ્છુંદરીના કાંઠે આવો જે તીર્થ ક્ષેત્ર છે ત્યારે અવશ્ય એમનો લાભ લેવો જોઈએ. ખૂબ જ સુંદર મજાની ધર્મચર્ચા આપણે નિહાળી. આ જ ધર્મમય ધર્મચર્ચાને નિહાળવા માટે, શાસ્ત્રોના જ્ઞાન માટે અવશ્ય આપ જોડાયેલા રહો શાસ્ત્રી શ્રી દેવેન્દ્રાચાર્યજી સાથે અને શાસ્ત્રી વિવેક સાંકળિયા સાથે. તો અચૂક આપ સૌ કોઈ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન ઉપર ક્લિક કરજો અને હા, કોમેન્ટમાં તમારે હર હર મહાદેવ ભોલેનાથનો નારો લગાવવાનો છે અને જય શ્રી સ્વામિનારાયણ, શ્રી હરયે નમઃ.